છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના હાંદોદ ચોકડીથી ડભોઈ તરફ જતા માર્ગ પર ખાડા પૂરવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોલમલોલ ચાલતી હોવાનું સામે આવ્યું છે। નિયમ મુજબ રસ્તો સાફ કર્યા વગર જ ધૂળ અને માટી પર સીધું ડામર પાથરી ખાડો પૂરવામાં આવી રહ્યા છે। આશ્ચર્યની વાત એ છે કે સ્ટેટ R&B વિભાગના અધિકારીઓની ગેરહાજરીમાં જ આ કામગીરી આડેધડ રીતે કરવામાં આવી હતી। જિલ્લામાં દર વર્ષે ખાડા પૂરવા પાછળ અંદાજે 3 થી 4 કરોડનો તોતિંગ ખર્ચ કરવામાં આવે છે। તેમ છતાં થોડા જ દિવસોમાં રસ્તાઓ ફરી બિસ્માર થઈ જાય છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે એક જ રસ્તા પર વર્ષમાં 3 થી 4 વાર બિલો પાસ કરાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડાથી ડભોઈ તરફ જતો રસ્તો ડામર રસ્તામાં ગાબડા પડતા હાલ જે અધિકારીઓ છે તેઓ ડામર રસ્તાના પેચવર્કની કામગીરી કરી રહ્યા છે। તરત આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, અહીંયા કોઈપણ જાતની માટી સાફ કરવામાં નથી આવી, તેવામાં જ માલ પાથરી દેવામાં આવી રહ્યો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે ડામર નાખીને ખાડા પૂરવાના હોય, પરંતુ તે ડામર પણ નાખવામાં નથી આવ્યું, માટીમાં જ આવી રીતના ડામર પાથરી દેવામાં આવે છે। જ્યારે અહીંયા અધિકારીઓની હાજરી હોવી જોઈએ, આવા રસ્તામાં પેચવર્ક કરવામાં આવે અને લાખો રૂપિયાના બિલો મૂકી દેવામાં આવે, ત્યારે તે પેચવર્ક કરે છે ત્યારબાદ તરત જ ઉખડી જાય છે અને ખાડા પડે છે। આ અધિકારીઓ જે છે તેઓ કામગીરીમાં ધ્યાન આપતા નથી, તેનો વરવો નમૂનો છે। હાલ તો આ રીતના ખાડા પૂરવામાં આવી રહ્યા છે, જેના કારણે સરકારના લાખો રૂપિયા વ્યર્થ જઈ રહ્યા છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।